ધાંગધ્રા જોગાસર પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની બૂમ. બાળકોની રાઈડમાં નટબોટ ઢીલા, જનતામાં ભારે રોષ. ધાંગધ્રા શહેરમાં તાજેતરમાં આશરે 3.5 કરોડથી 4 કરોડ રૂપિયાના ખર્ચે જનહિત માટે તૈયાર કરવામાં આવેલ જોગાસર વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. શહેરની જનતાને ખાસ કરી નાના ભૂલકાઓ માટે આ સ્થળે મનોરંજન અને આરામ માટેનું કેન્દ્ર તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ લોકાર્પણના ગણતરીના દિવસો બાદ જ આ પ્રોજેક્ટની કામગીરી પર ગંભીર સવાલ ઊભા થવા લાગ્યા છે. સ્થળ પર જઈને જોતા જાણવા મળે છે કે બાળકો માટે મૂકવામાં આવેલી કેટલીક રાઇડ્સ નુકસાનગ્રસ્ત હાલતમાં જોવા મળી રહી છે. કેટલીક હિંચકાઓ અને પાલખીના નટબોટ ઢીલા હાલતમાં જોવા મળતા સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો છે. નાના બાળકો રોજ અહીં રમવા આવતા હોય ત્યારે આવી બેદરકારી કોઈ ગંભીર દુર્ઘટનાને આમંત્રણ આપી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે 3.5 કરોડના ખર્ચે બનાવાયેલા પ્રોજેક્ટમાં કામ દરમિયાન જ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થવાની આશંકા ઊભી થઈ રહી છે. જો કામ યોગ્ય રીતે અને ગુણવત્તા સાથે કરવામાં આવ્યું હોત તો લોકાર્પણના થોડાક જ દિવસોમાં આવી ખામીઓ બહાર આવી ન હોત. ધાંગધ્રાની જનતા હવે તંત્રને સીધો સવાલ કરી રહી છે કે જો આ બેદરકારીના કારણે કોઈ નાના બાળકને ગંભીર ઈજા થાય કે કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બન્યા પછી જ જાગશે? શહેરની જનતા તંત્ર પાસે તાત્કાલિક તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે અને જોગાસર પ્રોજેક્ટમાં થયેલા કામની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ કરવાની પણ માંગ ઉઠી રહી છે. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા.